વિદ્યાર્થી મિત્રો, એચઈઓએસ એકેડમી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેલેન્ડરના એક ઇતિહાસનો વિડીયો અને કેલેન્ડર વિશેનો વિડીયો, બે વિડીયો આપણે લોકો યુટ્યુબ પર અપલોડ છે. અત્યારે ત્રીજો વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છે, જેમાં ટાઈપ 2 ના ક્વેશ્ચનો લઈશું, જેની અંદર આપણે લોકોએ ફિક્સ ડેટના ક્વેશ્ચનો છે, જેમાં મંથ કોડ છે, ડેઝ કોડ છે, સેન્ચુરી કોડ છે, એ બધું આપણે યાદ રાખીને ફિક્સ ડેટના કોડ આપણે કોર્સ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો આ અત્યાર સુધી એચઈઓએસ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો, કે જેનાથી નવા જે વિડીયો આપણે મૂકીશું એના મને મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ જે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે જેના, તો એના વિશેની વાત કરીએ. આપણે લોકોને આની અંદર ઘણા બધા આપણને કોડ યાદ રાખવો પડશે દોસ્તો, કે જેની અંદર આપણે લોકોને મંથ કોડ છે, ડેઝ કોડ છે અને સેન્ચુરી કોડ છે. દોસ્તો, આની અંદર આપણે લોકો જે મંથ કોડ છે એ જાન્યુઆરી થી લઈ ડિસેમ્બર સુધીના કોડ છે, મતલબ કે મહિનાના કોડ છે. કે જાન્યુઆરી મહિનાની કોઈ પણ ડેટની વાત કરી હોય તો આપણે એ મંથ કોડનું લખીશું 1 નંબર. જો ફેબ્રુઆરીની વાત કરી હશે તો 4, માર્ચ મહિનાની વાત કરી હોય તો 4, એપ્રિલ તો 0, મે તો 2, જૂન તો 5, જુલાઈ તો 0. એ પ્રમાણેના કોડ છે. આ કોડને યાદ રાખવાનો સૌથી ઈઝી પણ હોય છે કે તમે આને 12 ના સ્ક્વેર તરીકે યાદ રાખો, કે પહેલો 12 નો સ્ક્વેર હશે, પછી 0 આવશે, પછી 5 નો સ્ક્વેર આવશે, 12 નો સ્ક્વેર આવશે, પછી 5 નો સ્ક્વેર આવશે, પછી આવશે 6 નો સ્ક્વેર. मतलब કે 12 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર અને 6 નો સ્ક્વેર અને 1 4 6. દોસ્તો, આને યાદ રાખવાની સૌથી શોર્ટકટ રીત એ છે કે મંથ કોડ ની અંદર ઘણા બધા કોડ છે. मतलब કે આ રીતના કોડ નથી, ઘણી બધી રીત છે કે તેમાં મંથ કોડ અલગ અલગ છે, પણ સૌથી ઈઝી કોડ આ છે કે 1440 250 36146. અને ડેશ કોડ ની વાત કરીએ દોસ્તો, તો ડેશ કોડ ની અંદર તમારે કોઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ડેશ કોડ ની અંદર આપણે મોટે ભાગે કહીએ છીએ, આપણે લાસ્ટ લેક્ચરમાં દેખ્યું કે ભાઈ અઠવાડિયાની શરૂઆત થાય, આપણે બોલ્યા હતા કે આપણે બોલ્યા હતા કે વર્કિંગ ડેઝમાં અઠવાડિયાની શરૂઆત થાય એટલે સોમવારથી થાય છે. પણ જ્યારે મંથ કોડની વાત આવે દોસ્તો, ત્યારે આપણા અઠવાડિયાની શરૂઆત થશે શનિવારથી. મતલબ કે જો આ યાદ રાખવું હોય, સૌથી ઈઝી વસ્તુ છે કે મોટે ભાગે ઇન્ડિયાની અંદર પિક્ચર ક્યારે રિલીઝ થતું હશે, તો પિક્ચર રિલીઝ થતું હોય શુક્રવાર. આપણે લોકો યાદ રાખીશું કે શનિવારે રિલીઝ થાય. તો શનિવારે રિલીઝ થાય તો શનિવારનો કોડ કયો રહેશે, તો કે 0 રહેશે. તો શનિવારનો કોડ 0 રહે તો રવિ સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર શનિનો કોડ 1 2 3 4 5 અને 6 છે દોસ્તો. मतलब कि ડેઝ કોડ ની શનિવાર થી લઈ ગુરુવાર શુક્રવાર સુધી તમારે કોડ આપવો પડશે અને 1 2 3 4 5 અને 6 લખી દેવાના છે. આ કોડના બધું આપણે ક્વેશ્ચન આપણે અહીંયા પાછળ ક્વેશ્ચન શું યુઝ છે એ આપણે બતાવીશું દોસ્તો. ત્રીજો પાર્ટ છે જે તમારે કોને યાદ રાખવાના દોસ્તો, એ છે સેન્ચુરી કોડ. કે સેન્ચુરીના કોડ કયા છે દોસ્તો? આ ફિક્સ છે, આ ફિક્સ છે. સેન્ચુરી કોડ અને તો 1701 થી 1800, 1801 થી 1900, 1901 થી 2000 અને 2001 થી 2100. मतलब कि दोस्तों 1701 થી 2021 સુધીના ત્રણ લોકો રેટ પૂછતા હોય છે, પણ જો વધારે કોડ પૂછે તો રિપીટ થઈ જશે. मतलब कि 1701 થી 1800 સુધી તો ચાર કોડ છે. જો તમે 1601 થી વાત કરે દોસ્તો, કે 1601 થી 1700 ની વાત કરે દોસ્તો, એનો કોડ આવશે 6. એનો કોડ આવશે 6. અને જો ઉપર લઈ જાય કે 1501 થી કે 1600 ની વાત થાય તો એનો કોડ આવશે 0. मतलब कि ऊपर हजू પણ ઉપર લઈ જાય 1401 થી 1500 તો એનો કોડ આવશે 2. 1301 થી 1400 ની વાત થાય તો એનો કોડ આવશે 4. मतलब કે 1300 થી 1700 ની એટલે 4206. 2101 થી પણ 100 ના જ્યારે આપણે સેન્ચુરીની વાત કરીશું ત્યારે પણ એનો કોડ આવશે 4206 4206 4206. કે દોસ્તો આ તમારે યાદ રાખવું પડશે 4206 બરાબર દોસ્તો. અને ફિક્સ ડેટની વાત કરીએ તો આજે ફિક્સ ડેટના ઘણા બધા ક્વેશ્ચનો છે, આપણે અલગ અલગ પૂછીએ તો આપણે ખ્યાલ રાખવો ક્યારે શોધવાનું બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારી નોટ્સની અંદર આ પહેલા નોટ ડાઉન કરી લેજો કે જે મંથ કોડ છે, ડેઝ કોડ છે, સેન્ચુરી કોડ છે બરાબર. આના 5 નાના સ્ટેપ છે ને તમે શોધી શકશો.
मतलब कि આજની જ ડેટની વાત કરી લઈએ કે તમારી બર્થડેની વાત કરી લઈએ એટલે કે હું એક ડેટ કહું છું 14 ઓગસ્ટ 2016 ની વાત કરીએ આ સીધી સાદી રીત છે પછી આપણે ક્વેશ્ચન પણ લઈશું હું પહેલા સમજાવવા માટે એક ક્વેશ્ચન લઈ રહ્યો છું પછી બીજા ક્વેશ્ચન આપણે સમજાવવા સાથે વાત કરીશું કે કેટલા નંબરના ક્વેશ્ચન છે હું વાત કરીશ કે 14 ઓગસ્ટ 2016 કયો હતો કે 14 ઓગસ્ટ 2016 કયો હતો તો વિદ્યાર્થી મિત્રો આના 5 સ્ટેપ છે આના 5 સ્ટેપ છે આ 5 સ્ટેપ તમે લોકો ઓકે કરી લીધા દોસ્તો તો તમે કોઈ પણ ડેટા આપી હશે તમે સારી રીતે શોધી શકશો જો એમાંથી પહેલા 3 સ્ટેપ તો કોઈ પણ ડેટા આપી હોય એના દિવસ પરથી લઈ જવાના છે દાખલા તરીકે પહેલા કરીએ કે વર્ષ કરો તો વર્ષ હતું 16 તો આપણે સીધા જ ડિજિટ લખવાના કે 16 વર્ષ તો વર્ષ હતું 16 બીજું સ્ટેપ આવશે કે તારીખ કઈ તારીખની વાત થશે તો તારીખ આવશે 14 બરાબર પહેલો સ્ટેપ આવશે વર્ષ તો કે 16 બીજો સ્ટેપ આવશે તારીખનો સ્ટેપ આવશે 14 ત્રીજો સ્ટેપ દોસ્તો આવશે મહિનાનો કોડ આ જે મહિના છે એ મહિનાનો કોડ દેખો દોસ્તો એ મંથ કોડ લખ્યો તો મહિનાનો કોડ કયો છે આપણે કઈ તારીખની વાત થઈ રહી છે ઓગસ્ટ મહિનાની તો ઓગસ્ટ મહિનાની અંદર મંથ કોડ કયો હતો દોસ્તો 3 મતલબ કે મહિનાના કોડની વાત થાય તો મહિનાના કોડની અંદર ઓગસ્ટ મહિનાનો કોડ આવે 3 આપણે શું લખી દઈએ દોસ્તો ત્યાં સુધી ખબર પડી છે દોસ્તો કે 14 ઓગસ્ટ 2016 કયો વાર હતો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો વર્ષ આવશે 16 તારીખ આવશે 14 જે તારીખ લખી છે મહિનાનો કોડ આવશે 03 પછી ચોથા સ્ટેપની વાત કરીએ દોસ્તો ચોથો સ્ટેપ એમ કહી રહ્યો છે કે કેટલો લીપ યર આવશે મતલબ કે 2001 થી 2016 સુધી કેટલા લીપ યર આવ્યા એ તમને પૂછવામાં આવશે દોસ્તો આપણે આગળના લેક્ચર્સ થી પણ જાણી ચૂકેલા છે કે એક સેન્ચુરીમાં 24 અથવા 25 લીપ યર આવી શકે છે 24 અથવા 25 લીપ યર આવી શકે છે તો 2001 થી લઈ 2016 સુધી કેટલા લીપ યર આવશે 2001 થી લઈ 2016 સુધી કેટલા લીપ યર આવશે દોસ્તો આ પૂછેલું હોય ત્યારે 16 છેલ્લા મેળવી છે એને ભાગ્યા 4 કરો દોસ્તો કેમ કે લીપ યર દર 4 વર્ષે આવતો લીપ યર છે દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ એડ થતો હોય છે જે સાલના વર્ષો છે એની વાત કરી રહ્યા તો 4 ભાગ્યા 4 ચોખ્ખું શું 6 બચી 0 મતલબ કે 16 ભાગ્યા 4 કર્યા તો આપણે આયા 4 મતલબ કે અહીંયા લીપ વર્ષની વાત કરીએ તો એ આવશે 4 મતલબ કે 2001 થી લઈ 2016 વચ્ચે લીપ વર્ષની સંખ્યા રહેશે 4 દોસ્તો પહેલો વર્ષ તારીખ મહિના કોડ હવે લીપ વર્ષ લખીએ પાંચમો આવશે જે આપણે સેન્ચુરી કોડની વાત કરી રહી છે એ સેન્ચુરી કોડ કયો છે તો આપણે દેખવાનું છે કે 2016 છે એ કઈ સેન્ચુરી અંદર આવેલો છે 2016 નું વર્ષ છે એ 2001 થી લઈ 2100 છે આવ્યું છે દેખો દોસ્તો 2016 તો 2001 થી લઈ 2016 ની વચ્ચે આવ્યું તેનો કોડ આપણને 6 सेंचुरी कोड से दोस्तों 06 देखो दोस्तों 5 स्टेप ની અંદર આપણે વસ્તુ ખબર પડી ગઈ આપણે ખાલી સરવાળો કરવાનો દોસ્તો 6 10 20 23 પડી ગઈ 3 4 43 मतलब कि આનું કુલ ટોટલ થાય છે ટોટલ થાય છે 43 मतलब કે देखो दोस्तों કે વર્ષ આપીશું तारीख जो महीना कोड 03 लीप वर्ष 4 सेंचुरी कोड जे છે અને ટોટલ થયું 43 देखो दोस्तों જ્યારે लीप વર્ષ ની વાત થઈ તો આપણે 16 ભાગે 4 કર્યા અને આપણે જે ભાગફળ આવ્યું છે તો ભાગફળ આવ્યું 4 તો આપણે 4 તો જ્યારે ટોટલ થઈ જાય દોસ્તો 43 થઈ ગયા તો 43 ડિવાઇડેડ બાય 7 બરોબર છે દોસ્તો કેમ કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે તો અઠવાડિયામાં 7 દિવસ હોય છે તો અઠવાડિયામાં 7 દિવસો હશે
6 से 42 કરીશું દોસ્તો, અહીંયા બચશે 1 બરાબર। તો 43 ડિવાઇડ બાય 7 તો 6 से 42 કર્યા, રિમાઇન્ડર બચ્યા 1। જ્યાં રિમાઇન્ડર બચ્યો દોસ્તો એ બહુ જ કામની વસ્તુ છે। જે રિમાઇન્ડર બચ્યો જ્યારે 4 થી ભાગ ત્યારે અહીંયા આ સંખ્યા લેવાની છે, मतलब કે ભાગફળ જ્યારે 7 થી ભાગ ત્યારે શેષ ફળ। તો 1 દેખ્યું, તો 1 દેખ્યું દોસ્તો તો અહીં લીધું લેવાનું કે અહીંયા દેશના કોડ આપેલા છે। તો દેશના કોડની અંદર 1 ની સામે કોણ આપેલું છે? તો 1 ની સામે આપેલું છે રવિવાર, मतलब કે 14 ઓગસ્ટ 2016 ના દિવસે રવિવાર હતો દોસ્તો। मतलब ફિક્સ છે સર દોસ્તો કે 14 ઓગસ્ટ 2016 ના દિવસે રવિવાર હતો। બરાબર વિદ્યાર્થી મિત્રો, આની પરથી આપણે ક્વેશ્ચન આપણે ચાલુ કરીશું। ઘણા બધા ક્વેશ્ચનો સારા સારા બે ક્વેશ્ચનો સમજાવીશું તમને લોકોને। તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 ઉપર જે આપણે લોકો કે ક્વેશ્ચન નંબર 1 શું કરે છે આપણે એની શરૂઆત કરીશું તો આપણને આગળ જતા પ્રશ્ન ચલો ક્વેશ્ચન નંબર 1 કેમ કે આજે આખો વિડિયો આની પર છે દોસ્તો। આ બીજો પણ એક વિડિયો જો ઓપ્શન 8 જૂન 2007 ના દિવસે કયો વાર? 8 જૂન 2007 ના દિવસે 8 જૂન 2007 ના દિવસે કયો વાર હતો? દોસ્તો સીધો સાધો ક્વેશ્ચન પૂછી શકે છે આવો પરીક્ષામાં કે 8 જૂન 2007 ના દિવસે કયો વાર હતો? તો ફરીથી એક પ્રોસીજર છે દોસ્તો, આપણા 5 સ્ટેપ છે। આપણા 5 સ્ટેપનો પહેલો સ્ટેપ છે વર્ષ, આપણે લખીશું વર્ષ। વર્ષની અંદર છેલ્લા પેઢી કહેવાય। બીજો ઓપ્શન તારીખ, તારીખની અંદર દેખવું પડશે દોસ્તો કે કઈ તારીખ છે। તારીખ દેખીશું કે પછી થર્ડ આવશે જૂન મહિનાની વાત કરી છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન। તો જૂનનો કયો કોડ આપેલો દોસ્તો? તો જૂનનો કોડ આપેલો 5। મહિનાના કોડની વાત કરીએ છીએ તો 5 દોસ્તો। 3 વસ્તુ આપણે લોકો ત્યાંથી લઈ દઈએ। આમાં તમે તારીખ, વર્ષ અને મહિનાનો કોડ તમે ગમે તે રીતે લખી શકો છો અને ટોટલ કરવાનું છે। પછી ચોથો સ્ટેપ આપણે લોકો એવું બોલેલા દોસ્તો કે વર્ષ, તારીખ, મહિનાનો કોડ કરો। પછી ચોથો સ્ટેપ હતું કે 2001 થી 2007 ની વચ્ચે કેટલા લીપ વર્ષ આવે છે? લીપ વર્ષની વાત થઈ હતી, લીપ વર્ષની વાત થઈ હતી દોસ્તો, કેટલા લીપ વર્ષ આવે? तो આપણે છેવટે લેવલ 7 ડિવાઇડેડ બાય 4 તો 4 બચ્યા। તો બચ્યા 3 પણ આપણે જ્યારે 4 થી ભાગીએ છીએ ત્યારે શું લેવાની છે? 1। અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાનથી સાંભળજો કે જ્યારે 4 થી ભાગીએ ત્યારે આપણે લોકો ભાગફળ લઈશું નહીં કે શેષફળ। કે ભૂલથી તમે શેષફળ લઈ લો, લીપ વર્ષને 3 લઈ લો તો ભૂલ થશે ને એને જવાબ નથી આવવાનો। અહીં એવો જવાબ જે ઓપ્શનમાં આપેલો પણ આપણે લખીશું તો 0। સેન્ચુરી કોડની વાત કરીએ તો સેન્ચુરી કોડની અંદર દેખીશું। સેન્ચુરી કોડ 2007 ની વાત કરીએ તો કઈ 2021 ની વાત તો 06 છે દોસ્તો। આમ કુલ ટોટલ કરવું પડશે टोटल के अंदर 27 टोटल થઈ ગયું દોસ્તો। તો 27 છે એન્ડ ડિવાઇડેડ બાય 7 hours क्योंकि અઠવાડિયામાં 7 દિવસ છે તો 7 દિવસ છે તો 3 से 21 થશે। રિમાઇન્ડર કેટલો છે 6। રિમાઇન્ડર અહીંયા 6 બચી રહ્યા છે। જ્યારે દોસ્તો 7 થી ભાગાકાર કરી રહ્યા છો, જ્યારે દોસ્તો 7 થી ભાગાકાર કરી રહ્યા છો ત્યારે ધ્યાન રાખવાનું છે કે જે શેષ ફળ છે એ દેખાવાનું છે। અહીં કેટલું શેષ મળ્યું 6 તો 6 મળ્યું તો શુક્રવાર છે। વિદ્યાર્થી મિત્રો
હજુ ક્વેશ્ચન છે જવા ગમો ફરી સમજાવી કે 8 જૂન 2007 ની વાત કરી લીધો કે ફીસ ડેટ ક્યાં સુધારે પહેલા કાલે 100 વર્ષ પછી લેશું તારીખ પછી લેશું મહિનાનો કોડ પછી લીપ ફર્સ્ટ અને પછી લેશું સેન્ચુરી કોડ આ 5 સ્ટેપ ની અંદર કુલ ટોટલ ભાઈ સાથે દેવા તો જે રિમાઇન્ડર છે તમારો આન્સર કરશો આનાને તમે લોકો તમારા ઘરની અંદર મમ્મી પપ્પા ભાઈ બહેન જે પણ છે એને તમે લોકો પોતે શોધી શકશો આ કોડ લઈ શકશો પરીક્ષાની રેખા થાય કે આપણે પરીક્ષાની અંદર સીધા પેજ પર બધા કોડ લખી નાખીએ અને પછી પરીક્ષાની અંદર ક્વેશ્ચન ના પૂછાય આ કોડ યાદ રાખી દોસ્તો તો આપણે ઈઝીલી ફટાફટ 1 મિનિટથી ઓછા ટાઈમની અંદર સોલ્વ કરી શકીએ એમ દોસ્તો અને નથી હોતી વિદ્યાર્થી મિત્રો તો આના ઘણા બધા ક્વેશ્ચનો જે અલગ રીતે પૂછાતા હોય છે ને આપણને ખ્યાલ નથી હોતો તેના વિશે સમજી તો પહેલો ક્વેશ્ચન આ હતો બીજો ક્વેશ્ચન પર જઈએ દોસ્તો તો બીજો ક્વેશ્ચન બોલી રહ્યો છું કોઈ ડોક્ટરનો જન્મ 2 જાન્યુઆરી 1949 ના દિવસે થયો હોય તો કયો ડોક્ટરનો જન્મ કઈ દિવસે 2 જાન્યુઆરી 1949 તે બોલો 2 જાન્યુઆરી 1949 વિદ્યાર્થી મિત્રો ફરી વસ્તુ એ છે આપણા 5 સ્ટેપ છે એ 5 સ્ટેપ યાદ રાખવાના પહેલું સ્ટેપ છે બસ દોસ્તો પહેલું સ્ટેપ શું આવશે કે 49 49 ની વાત કરીએ તો 49 બીજું સ્ટેપ આવશે તારીખ તો તારીખ આવશે ત્રીજું સ્ટેપ આવશે મહિના તો અહીંયા જાન્યુઆરી તો જાન્યુઆરી મહિનામાં કયો છે જાન્યુઆરી ની અંદર આવશે મતલબ કે જાન્યુઆરી માં આવશે કોઈ ચોથો સ્ટેપ છે વર્ષ તારીખ મહિનાનો ચોથો સ્ટેપ છે લીપ વર્ષ લીપ વર્ષ કેટલા આવશે દોસ્તો ફરીથી લખી રહ્યો છું ફરીથી સમજી લેજો વર્ષ તારીખ મહિનાના કોડ પછી આવશે લીપ વર્ષ ને ધ્યાન શું રાખવાનું દોસ્તો આપણે વાત કરી હતી આગળ જ 49 divided by 4 કરવાનો છે નહીં કે 7 ધ્યાન રાખજો દોસ્તો અને 49 divided by 7 કરી લીધું સીધું 49 મૂકી અને 7 લીપ કરી નાખશો એ તમારી ભૂલ રહેશે જ્યારે પણ લીપ વર્ષ શોધી રહ્યા છો દોસ્તો તો 49 divided by 4 કરવાના છે નથી 7 તો 4 કરી આપણે 4 × 9 4 બચે દોસ્તો જ્યારે પણ 4 વડે ભાગો છો તો શું દેખવાનું છે જ્યારે પણ 4 વડે ભાગી રહ્યા છો ત્યારે દેખવાનું છે ભાગફળ આનો ભાગફળ આવે છે 12 હવે આપણે દેખીશું સેન્ચુરી કોડ સેન્ચુરી કોડની વાત કરીએ તો સેન્ચુરી કોડ આ 1949 ની વાત છે તો 1901 થી 2000 તો કોડ આપણે દોસ્તો જી તો સેન્ચુરી કોડ આવશે જી આનું કુલ ટોટલ ખબર છે દોસ્તો કુલ ટોટલ થાય દોસ્તો તો એ સૂત્ર divided by 7 the full root है divided by 7 रिमाइंडर बस है 1 7 9 63 है दोस्तों 7 9 63 है रिमाइंडर बस है 1 જ્યારે 7 થી ભાગાકાર કરી લઈ રહ્યા છો ત્યારે દેખીશું શેષ પ્રોફિટ શનિવાર છે દોસ્તો તો શનિવારનો આપણે દેશમાં દુનિયા વસ્તુ આ એક વસ્તુ સમજાવવાની દોસ્તો જ્યારે પણ 7 થી ભાગાકાર કરી રહ્યા છો જો અહીંયા શેષ 0 બચે કયો આપીશું શનિવાર જો અહીંયા શેષ 1 બચ્યો તો કયો આપીશું રવિવાર જો શેષ 3 બચે તો મંગળવાર 4 બચે તો બુધવાર 5 બચે તો ગુરુવાર અને 6 બચે તો શુક્રવાર તમને દોસ્તો ભાગાકારનો નિયમ તો તમને ખબર હશે કે 7 વડે ભાગાકારતી સંખ્યાનો કદી 7 થી વધારે સંખ્યા આવશે નહીં મતલબ કે 0 હશે કે
6 સાથે સાતમી વાર સંખ્યા આવશે मतलब બીજો એક આ તો એ હવે આપણો બીજો ક્વેશ્ચન છે 2 જાન્યુઆરી 1949 ના દિવસે કરવાનો બરાબર વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ બીજા બે ક્વેશ્ચન્સ કે જેની અંદર લોકોને એક સાથે ઓપ્શન આપી દેતા હોય છે અને પૂછતા હોય કે કયા વાર આવશે આઈ શકે ક્વેશ્ચન નંબર 3 પર જઈએ દોસ્તો તો ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ આ વર્ષ તારીખ મહિના લિંક વર્ષ એ બધી વસ્તુ રાખીએ છીએ ખાલી આપણે ચેન્જ કરતા રહીશું વિદ્યાર્થી મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે 2001 ના એપ્રિલ મહિનાની કઈ તારીખે બુધવાર આવશે ક્વેશ્ચન ની અંદર 200 ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શનો છે લોકોએ અલગ અલગ તારીખો આપી દીધી છે કે ભાઈ 2001 ના આ તારીખે બુધવાર આવશે દોસ્તો જ્યારે આવો ક્વેશ્ચન તમને પૂછાયો હોય ત્યારે તમારો પણ ફિક્સ ડેટનો જ ક્વેશ્ચન છે આ પણ લોકોને ખબર નથી કે ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે બટ ક્વેશ્ચન ફરીથી તમને બોલી રહ્યો છું કે 2001 ના એપ્રિલ મહિનામાં કઈ તારીખે બુધવાર આવશે એના ચાર ઓપ્શન અલગ અલગ તારીખો સાથે આપેલા હશે એ તમારે કરવાનું છે જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય દોસ્તો ત્યારે તમારે હોય 1 એપ્રિલ 2001 ની વાત કરવાનું 1 એપ્રિલ 2001 ને સમજવાનું જે 2001 ની વાત થઈ તો 2 એપ્રિલ 2001 ની વાત થઈ 1 એપ્રિલ 2001 થી શરૂઆત કરવાની ઓપ્શન નંબર 2001 આપેલો હોય તો જો બધા ઓપ્શનમાં 2000 તો ત્રીજી તારીખ શરૂઆત થતી હોય ચોથી તારીખ શરૂઆત થતી હોય दोस्तों तो तीजी एप्रिल शोधीશું ચોથી એપ્રિલ શોધીશું અત્યારે આપણે શોધીશું 1 એપ્રિલ 2001 दोस्तों 1 એપ્રિલ 2001 ની વાત કરીએ તો આપણે વર્ષની વાત તો વર્ષ ક્યાં દેખાય વર્ષ દેખાયું જોઈએ તો વર્ષ દેખાયું જોઈએ તો છે 1 તારીખની વાત કરીશું દોસ્તો તારીખ પણ આપણે લોકો નથી કે તારીખ મહિનાના કોડની વાત કરીએ તો મહિનાના કોડ નથી એપ્રિલ મહિનો તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એપ્રિલ મહિનાનો કોડ કયો આપેલો દોસ્તો અહીંયા 0 આપેલો છે તો આપણે દોસ્તો અહીંયા બહુ જ વસ્તુ સમજવા જેવી દેખો લીપ વર્ષની વાત છે કોઈ પણ લીપ વર્ષ છે કે દોસ્તો ચોથા વર્ષથી શરૂઆત થતી હોય તો 2001 ની વાત કરીએ આપણે જે લીપ વર્ષ કેટલા લીપ યર ગયા દિવસો તો લીપ વર્ષને શું હતું કે 2001 થી લઈ 2020 માં 2001 થી 2020 સુધીના લીપ યર તો 20 / 4 કરીશું કે 5 વર્ષ એવા હતા જે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારો હતો પણ 2001 થી 2004 ની વચ્ચે ખાલી 2004 પછી આપણે લોકોને લીપ વર્ષ કહેવામાં આવે છે તો લીપ વર્ષની અંદર 2001 છે 2001 થી શરૂઆત થઈ દોસ્તો તો કોઈ પણ લીપ વર્ષ ગયું નથી મતલબ કે લીપ વર્ષ આવશે છે ડબલ છે ધ્યાન રાખજો દોસ્તો 2002 આપેલું હોય 2003 આપેલું હોય 2004 આપેલું હોય 2004 ની અંદર પણ આપણે ધ્યાન રાખીશું દોસ્તો કે જ્યારે જો કોઈ મંથની વાત કરે તો વર્ષ સમજવું છે કઈ તારીખ છે આપણે તારીખ કહીશું તો સેન્ચુરી કોડની વાત કરીએ તો 2001 છે તો 2001 થી 21 સુધી સેન્ચુરી કોડ છે 6 તો 6 7 9 टोटल થયું 8 डिवाइडेड बाय 7 કરીએ દોસ્તો તો 7 * 7 બચે તો 1 બચ્યો તો 7 થી ભાગીએ છીએ તો 1 બચશે કયો વાર છે રવિવાર બરાબર છે રવિવાર છે પણ આપણે લોકોને પૂછ્યું શું કઈ તારીખે બુધવાર આવે છે ક્વેશ્ચન દેખે દોસ્તો બોર્ડ પર તમારો લોકોનો ક્વેશ્ચન હશે હું નીચે લખી કઈ તારીખે बुधवार આપણે તો પહેલી તારીખે બુધવાર આવે છે બરાબર તો અમે એક દિવસ પાછળ કરીશું સમજાઈ થોડું બસ તો રફ પહેલું શું સમજાવવું પડશે ફિક્સ ડેટનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન બોર્ડ પર હશે દેખી લેજો આ ઓપ્શન પરથી પણ તમને ખબર પડશે કે શું વસ્તુ મળી રહ્યો છે આપણને શોધવાનો છે બુધવાર
અને આપણી જોડે આપણું ફિક્સ ડેટ ની 1 એપ્રિલ 2021 તો રવિવાર. તો દોસ્તો રવિવાર છે અને આ 1 એપ્રિલ અહીંયા રવિવાર છે. 1 એપ્રિલ રવિવાર છે અને શોધવાનું છે આપણને બુધવાર. તો રવિવાર પછી કયો વાર આવશે? તો રવિવાર પછી તમે ગણો કે સોમવાર, મંગળવાર અને બુધવાર. दोस्तों यहाँ पर चेक થશે ને 2 એપ્રિલ 2001 2 એપ્રિલ 2001 સોમવાર, 3 એપ્રિલ 2001 મંગળવાર, 4 એપ્રિલ 2001 बुधवार. मतलब के जो 1 एप्रिल 2001 रविवार फिक्स है तो 4 एप्रिल 2001 बुधवार फिक्स है. मतलब કે મહિનાની શરૂઆતમાં જ્યારે 4 એપ્રિલ 2001 આવશે ત્યારે બુધવાર હશે. તો દોસ્તો ક્વેશ્ચન એ છે કે 2001 ના એપ્રિલ મહિનામાં કઈ તારીખે બુધવાર આવશે? મતલબ કે 24 તારીખ બુધવાર આવે તો કઈ તારીખ બુધવાર આવશે? તો આપણે ગયા લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ અઠવાડિયાની વાત કરી દોસ્તો. તો આપણે શું પ્લસ કરીશું તો આવશે? તો 7 માં 4 માં કેટલા પ્લસ કરીશું તો ફરીથી બુધવાર આવશે. तो તમને કહેશો સર 4 માં 7 પ્લસ ના કરાતો 11 2001 બુધવાર. ફરીથી વાત થાય તો ફરીથી 18 એપ્રિલ 2001 બુધવાર. ફરીથી આગળ વધી દોસ્તો તો 25 એપ્રિલ 2001 બુધવાર. दोस्तों આ તમારો આન્સર થશે. 4 એપ્રિલ 11 એપ્રિલ 18 એપ્રિલ અને 25 એપ્રિલ. दोस्तों આને 1 એપ્રિલ પ્રમાણે શોધી અને 7 વધારતા આ ફિક્સ ડેટ નો જ ક્વેશ્ચન છે. તો પરીક્ષા પૂછાય તો આપણે કેવી રીતે કરવો એ ખ્યાલ આવે તમને દોસ્તો. એટલા માટે ક્વેશ્ચન આપણે અંદર રાખ્યો હતો. આવો જ બીજો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે દોસ્તો. બરાબર સેમ ટુ સેમ ક્વેશ્ચન છે કે 2025 ના ડિસેમ્બર મહિનામાં કઈ તારીખે મંગળવાર આવશે? 2025 ના ડિસેમ્બર મહિનામાં કયો વાર આવશે? બરાબર 2025 ની વાત કરી દોસ્તો. તો ફરીથી સેમ ટુ સેમ ક્વેશ્ચન છે દોસ્તો. પહેલો ક્વેશ્ચન જે રીતે સમજાવ્યો સેમ ટુ સેમ ક્વેશ્ચન એ રીતે બીજું સમજાવી રહ્યો છું. તમને વધારે ખ્યાલ આવે અને પરીક્ષા કે આ ક્વેશ્ચન પૂછી જતા હોય થોડું ધ્યાન રાખી લો. અને તો આપણે યાદ રાખી રહ્યો છે દોસ્તો કે વર્ષ દિવસ મહિના કુલ વર્ષ તારીખ મહિના કોડ દિવસ સેન્ચુરી કોડનો કુલ ટોટલ કરીશું તો આપણે મળી જશે. દોસ્તો 2025 ની વાત કરી અને ડિસેમ્બર મહિનાની વાત કરી. ફરીથી આપણે 1 ડિસેમ્બર 2025 ની વાત કરીશું. 1 ડિસેમ્બર 2025 ફરી 1 to 25 તારીખ તો તારીખ છે 0 મહિનાનો દેખો દોસ્તો ડિસેમ્બર મહિનો છે તો ડિસેમ્બર મહિનાનો કોડ આપણે શું લખેલો છે 6. ડિસેમ્બર મહિનાનો કોડ આવશે 6. લીફ ફરી દોસ્તો 25 ડિવાઇડેડ બાય 4 નહીં કે 7 ના રાખજો 4 છે તો 6 તો આવશે ફરી અહીંયા ધ્યાન રાખવું કેટલા લીફ વર્ષ ગયા તો 6 ગયા નહીં કે 1 આ ધ્યાન રાખજો દોસ્તો. જો 4 થી ભાગો તો ભાગફળ દેખવાનું છે. હવે સેન્ચુરી કોની વાત કરીએ તો 2001 થી 2100 ની વાત છે. 2001 થી 2100 માં આવશે 6. ફરી સરવાળો કરીએ 6 44 થશે. ફરીથી 44 divided by 7 કરીશું. 44 divided by 7 કરીશું તો 6 સિત્તેર 42 કરીશું દોસ્તો. રિમાઇન્ડર કેટલો છે 2 બચ્યા દોસ્તો તો 2 બચ્યા તો કરવા છે સોમવાર. मतलब કે 1 ડિસેમ્બર 2025 ના દિવસે સોમવાર
પણ દોસ્તો આપણે પૂછ્યું શું ફરીથી આપણે પૂછ્યું છે મંગળવાર ક્યારે આવશે મંગળવાર ક્યારે આવશે યાદ કર્યો છે 1 ડિસેમ્બર 2025 ના દિવસે મંગળવાર આવશે दोस्तों આપણને પૂછવામાં આવે છે બુધવાર ક્યારે આવશે बुधवार ક્યારે આવશે ક્વેશ્ચન આ હતો દોસ્તો મંગળવાર પૂછવાનું દોસ્તો 1 ડિસેમ્બર 2025 ના દિવસે મંગળવાર અને 1 ડિસેમ્બર 2025 ના દિવસે મંગળવાર જ છે 1 ડિસેમ્બર 2025 ના દિવસે સોમવાર આવશે દોસ્તો ક્વેશ્ચનમાં પૂછેલું છે કે મંગળવાર ક્યારે આવશે તો દોસ્તો આગળના ક્વેશ્ચનમાં એ રીતે સમજ્યા હતા તો 2 ડિસેમ્બર 2025 ના દિવસે મંગળવાર આવશે તો 2 ડિસેમ્બર 2025 ના દિવસે મંગળવાર આવશે તો બીજો મંગળવાર ક્યારે આવશે દોસ્તો તો બીજો મંગળવાર આવશે 9મી તારીખે ત્રીજો મંગળવાર આવશે 16મી તારીખે ચોથો મંગળવાર આવશે 23 અને લાસ્ટ આવશે 30 મતલબ 7 પ્લસ કરતા જાવ દોસ્તો અને ઓપ્શન દેખાશે તમને દોસ્તો આપણે 30 સેકન્ડનો ક્વેશ્ચન છે 30 સેકન્ડમાં બધી વસ્તુ કોઈ આપણે કરી શકીએ છીએ આવો ક્વેશ્ચન પૂછાતો હોય ત્યારે આવો ક્વેશ્ચન પૂછાય દોસ્તો ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ વસ્તુ છે બરાબર ક્વેશ્ચન નંબર 5 પર જઈએ આગળના ક્વેશ્ચન પર આ રીતે છે વસ્તુ ચલો આગળનો ક્વેશ્ચન થોડો અલગ છે 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારત વર્ષ ગણતંત્ર ઘોષિત થયો તે દિવસે થયો હતો તો જો ફિક્સેશન ફરી વાર 26 જાન્યુઆરી 1950 ઘણી બધી ક્વેશ્ચન દોસ્તો તમે લોકો ડેટ્સ પણ યાદ રાખજો તમે લોકોને એવું પણ પૂછી નાખે વિશ્વ એડ્સ દિવસે કયો વાર હતો કે 2015 ના વિશ્વ એડ્સ દિવસે કયો વાર હતો તમે બોલો છો વિશ્વ એડ્સ દિવસ ક્યારે છે તો 1 ડિસેમ્બર 2015 ની વાત થઈ રહ્યા છે તો એ પણ ધ્યાન રાખજો કે પરીક્ષાની અંદર ડાયરેક્ટ ડેટ પૂછવાના બદલે ડાયરેક્ટ મંથ પૂછીને તો વાત થઈ રહ્યા છે મને કે ડેટ પૂછી તો એ 26 જાન્યુઆરી 1950 ના દિવસે કયો વાર હતો આજે ફિક્સ ડેટના બધા ક્વેશ્ચનો દોસ્તો તો 26 જાન્યુઆરી 1950 ના દિવસે કયો વાર હતો ગણતંત્ર દિવસ એ શોધીએ તો 26 જાન્યુઆરી 1950 ની વાત કરીએ તો પહેલો સ્ટેપ આવે દોસ્તો પહેલો સ્ટેપ આવશે 50 બીજો સ્ટેપ આવશે તારીખ તો તારીખ કઈ તો તારીખની વાત કરીએ તો 24 ત્રીજો સ્ટેપ મહિનાનો કોડ તો જાન્યુઆરી મહિનો છે તો જાન્યુઆરી મહિનાનો કોડ આવશે લીપ વર્ષની વાત કરીએ દોસ્તો તો 1950 છે તો આપણે લોકો 1901 થી 1950 ની વચ્ચે કેટલા લીપ યર આવે 50 ડિવાઇડેડ બાય 4 કરીશું કેમ કે લીપ વર્ષ એટલે 4 વર્ષ આવે તો 4 તો યાદ છે આ લેવાના છે તો લીપ વર્ષ આપ્યા 12 સેન્ચુરી કોડ 1901 થી 2000 ની વાત છે સેન્ચુરી કોડ 39 divided by 7 7 का 7 7 दो छोड़ रिमाइंडर बचे है 5 दोस्तों रिमाइंडर बचा है 5 5 रिमाइंडर बचे तो गुरुवार तुम्हारा को ना एक सीधे साधा क्वेश्चन 26 जान्युआरी 1950 में गणतंत्र दिवस कब हुआ तो आंसर आ सकता है बराबर दोस्तों दोस्तों આ તો વસ્તુ થઈ ગઈ ફિક્સ ડેટ અને બીજો પણ એક ક્વેશ્ચન છે એની સાથે બીજી એક વસ્તુ તમને ક્વેશ્ચન પૂછું
1 જાન્યુઆરી એક ના દિવસે કરવાનો, मतलब 1 જાન્યુઆરી એક ના દિવસે, मतलब कि एक ના દિવસે કરવાનો दोस्तों। ये आ क्वेश्चन आ રીતે નહીં શોધાય, આનો ફિક્સ છે કે 1 જાન્યુઆરી એક ના દિવસે સોમવાર। 1 જાન્યુઆરી એક ના દિવસે સોમવાર એ ફિક્સ છે, અને કોઈ ચેન્જીસ નહીં થાય। તમે લાઈન શોધો તો શોધવાનું નથી, કારણ કે 1 જાન્યુઆરી એક ની વાત કરી રહ્યો છું। 2020 સુધી આપણે પહોંચ્યા છીએ, તો 1 થી શરૂઆત થઈ હશે ને, 1 2 3 4 5 6 7 એ સેન્ચુરી વાત કરીએ પછી 100 પછી 101 એ પ્રમાણે, તો 1 જાન્યુઆરી એક ને સોમવાર ફિક્સ છે। આ યાદ રાખવાનું દોસ્તો, નોટ કરી લેજો તમે નોટની અંદર કે 1 જાન્યુઆરી એક ના દિવસે સોમવાર હતો દોસ્તો, બરાબર। આગળ ક્વેશ્ચન પર જઈએ દોસ્તો, તો 19 ઓક્ટોબર 2000 દિવસે કયો હતો? 19 ઓક્ટોબર 2000 ના દિવસે કયો હતો? 19 ઓક્ટોબર 2000 ના દિવસે કયો હતો? दोस्तों જ્યારે 2000 નો વર્ષ આવે ત્યારે ધ્યાન રાખવાનું કે શું કરીશું। ફરીથી આપણા 5 સ્ટેપ થાય, વર્ષ, તારીખ, મહિનાનો કોડ, લીપ વર્ષ, सेंचुरी कोड, વર્ષની વાત કરીએ દોસ્તો તો 2000 ની વાત થઈ રહી છે, તો 2000 છે તો 2000 માં આપણે લખીશું 100, અહીંયા ડબલ ઝીરો નહીં લખવાના દોસ્તો, આપણે લખીશું 100। 19 તારીખની વાત કરીએ તો તારીખ લખીશું 19। મહિનાની કોડની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાની કયો કોડ આવશે દોસ્તો? તો ઓક્ટોબર મહિનાની કોડ આવશે, मतलब वर्ष આવશે 100, તારીખ આવશે 19, મહિનાનો કોડ આવશે 1। તો ડિફર્સ ની વાત કરીએ, देखो दोस्तों આપણે ડિફર્સ ની વાત કરીએ છીએ તો 1901 થી 2000 ની વાત થશે, 1901 થી 2000 ની વાત થશે दोस्तों। देखो दोस्तों આ અંદર ઘણા બધા ક્વેશ્ચન પૂછીને આવતા હોય છે, 1900 ની વાત કરીએ, 1800 ની વાત કરીએ, તો ધ્યાન રાખવાનું છે। આપણે મોટે ભાગે શું કરીએ, એક સેન્ટેન્સ માંથી લઈ ગયો તો મોટે ભાગે આપણે 25 પણ નથી દોસ્તો। ધ્યાન રાખવાનું છે જ્યારે આ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય અને જ્યારે સેન્ચુરીની ડેટ કોઈ પણ પૂછે તો એ સેન્ચુરી જે લીપ વર્ષ સેકન્ડની પહેલા ચેક કરવું પડશે। તો 2000 ની જે સાલ છે એ લીપ વર્ષ સેકન્ડની પહેલા ચેક કરે, તો એ ચેક કરવા માટે મેં તમને કીધું કે જ્યારે પણ સેન્ચુરીની વાત થાય ત્યારે એને 4 વડે આપણે ભાગીશું 400 વડે, मतलब कि હું 2000 डिवाइडेड बाय 400 डबल जीरो गया 520 से मतलब के आ वर्ष लीप वर्ष છે, मतलब કે આપણે 400 डिवाइडेड बाय 2000 डिवाइडेड बाय 400 કર્યા 520 છે, તો 5 આપણે નિશ્ચિત ભાગી શકીએ, मतलब કે 2000 ને 400 નિશ્ચિત ભાગી શકીએ એટલે તો 2000 વર્ષ लीप वर्ष છે, मतलब કે અહીંયા 25 लीप वर्ष આવશે। આ ધ્યાન રાખજો દોસ્તો। અને જો આજ દાખલામાં 19 ઓક્ટોબર 1900 પર નાખ્યું હોય તો 1900 નો વર્ષ लीप वर्ष નથી, તો તમારો આન્સર આવે लीप वर्ष તરીકે 24, मतलब કે અહીંયા તમારો આન્સર આવશે 25। જ્યારે 1801 થી 1900 ની વાત કરી નાખી હોય દોસ્તો તો આન્સર આવે 24, તો 1900 નો વર્ષ लीप वर्ष નથી। તો જ્યારે પણ તમારો પરીક્ષાની અંદર દોસ્તો જ્યારે સેન્ચુરીની ડેટની વાત કરે ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે 24 અથવા 25 ની અંદર लीप वर्षમાં ભૂલ ના થાય, તો પરીક્ષાની અંદર પૂછેલું હશે એક દિવસ વધારે કે આગળ કે પાછળનો સુધી રાખશો, એક માસ પરીક્ષા કરવાનો। लीप वर्ष की बात करिए तो आप क्वेश्चन लीप वर्ष की बात करें, लीप वर्ष 725 दोस्तों, लीप वर्ष 725। सेंचुरी कोड फरी 1901 થી 2000 ની વાત છે તો આવશે 0।
તો 145 છે, 145 ડિવાઇડેડ બાય 7 કરીએ 7 દુ 14 છે દોસ્તો, નીચે રિમાઇન્ડર બચે છે 1 મતલબ 6 બચી રહે છે 5, તો 5 બચી રહ્યા છે, ગુરુવાર તમારો 5. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમને લોકો ધ્યાન રહેશે કે 19 ઓક્ટોબર 2000 ની વાત કરી ત્યારે સેન્ચુરીની વાત કરે ત્યારે ધ્યાન રાખવાની વસ્તુ આજે આ ટોપિક આમાં આ દાખલામાં વસ્તુ છે કે 1901 થી 2025 અને 1801 થી 1924 લીપ વર્ષ એ પ્રમાણે જશે દોસ્તો. હવે આપણે છેલ્લો ક્વેશ્ચન આ ટોપિકનો લઈ લઈએ. આ ટોપિકને તમને એવું કહી દેવામાં આવે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાનો કોઈ દિવસ એની કોઈ સમજીએ દોસ્તો. એને સમજવાનું ફેબ્રુઆરી મહિનાને સમજવાનું દોસ્તો. દાખલા તરીકે હું તમને લોકોને એવો ક્વેશ્ચન પૂછું કે 14 ફેબ્રુઆરી 2020 માં ક્વેશ્ચન આપી ધ્યાનથી સમજશો દોસ્તો. 14 ફેબ્રુઆરી 2020 માં કયો તો 14 ફેબ્રુઆરી 2020 ની વાત કરીએ કે 14 ફેબ્રુઆરી 2020 માં કયો હતો. ફરીથી આપણે 5 સ્ટેપ છે તો લખવાના છે દોસ્તો. પહેલું સ્ટેપ આવશે વર્ષ, બીજું સ્ટેપ આવશે તારીખ, મહિનાનો કોડ, ચોથું સ્ટેપ આવશે લીપ વર્ષ અને પાંચમું આવશે સેન્ચુરી. સમજો દોસ્તો વર્ષની વાત કરીએ તો પહેલો સ્ટેપ તો આપણે અત્યાર સુધીમાં સમજી લીધો છે તો છે 20. સેકન્ડ આવશે તારીખ દોસ્તો. તો તારીખની વાત કરીએ તો અહીંયા તારીખ કઈ લીધેલી છે 14 તારીખ. મહિનાના કોડની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનો છે દોસ્તો. મહિનાના કોડની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનો છે દોસ્તો. ફેબ્રુઆરી મહિનાનો કોડ 7. ફેબ્રુઆરી મહિનાનો કોડ લખ્યું છે 7. દોસ્તો હવે સમજવા જેવું છે જે ફર્સ્ટ સ્ટેપ છે એ સમજજો દોસ્તો. કેટલી વખત ક્વેશ્ચન પૂછી ગયા છે અને જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વાત કરે ને અને લીપ વર્ષની વાત થાય ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની દોસ્તો કે ધ્યાન રાખજો ફેબ્રુઆરી મહિનો, જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો લીપ વર્ષ હોય તો આ ટેકનિક થી જ આપણે લોકો આ ક્વેશ્ચન સોલ્વ કરીશું કે લીપ વર્ષ છે તો આપણે તો સીધી સાદી દોસ્તો 20 ભાગે 4 5 ચોક 20 રિમાઇન્ડર 0 તો 5 લખીને સૌથી મોટી ભૂલ કરીશું આપણે આ લખીશું આપણે 5 લખીશું લીપ વર્ષ કેટલા ગયા તો 5. સેન્ચુરી કોડની વાત કરીએ તો સેન્ચુરી કોડ 2020 23 થી હોય છે તો 6 ટોટલ કરી દોસ્તો. Also 49 divided by 7 remainder 0 answer शनिवार आप बोल रहे दोस्तों कि जानुआरी 14 जानुआरी 2020 ની વાત કરી અને તમે લોકો આગળના જે ક્વેશ્ચન સોલ્વ કર્યા એ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરવા ગયા તો આપણું થઈ ગયું દોસ્તો. ધ્યાન રાખજો જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વાત થાય ત્યારે જે પ્રમાણે શોધી રહ્યા છો એ પ્રમાણે જ આખો ક્વેશ્ચન સોલ્વ અને એના પછી તમારે પણ એ ધ્યાનમાં રાખવાનું છે જે ટોટલ આવે જે ટોટલ છે એમાં એક ડિજિટ માઈનસ કરવાનું છે. જે પણ ટોટલ આવે એમાં એક ડિજિટ માઈનસ કરવાનું. એનું કામ પણ તમે કહીશું દોસ્તો. ટોટલ આવે એમાં એક ડિજિટ માઈનસ કરીશું ત્યારે લખીશું 1 માઈનસ પેલા લખીશું 48 આપણે સમજી દઈશું 48 લખીશું 6 સીધા 42 થશે રિમાઇન્ડર છે 6 છે શું કરવાનું છે देखो दोस्तों जान्युआरी અને ફેબ્રુઆરી મહિનાની વાત થાય અને લીપ વર્ષ હોય તો ક્વેશ્ચન છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વાત થાય અને લીપ વર્ષ હોય
ત્યારે એ લીપ વર્ષ ત્યાં સુધી જાન્યુઆરી ફેબ્રુઆરીનો ગયો નથી ત્યાં સુધી લીપ વર્ષ ગયું નથી. મતલબ કે જો ભલે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ એ બધા જ ડેટ મહિના પૂછે કોઈ પણ ડેટ પૂછે 2020 ની તો કોઈ એક ડિજિટ માઈનસ કરવાની સહેજ પણ જરૂર નથી. પણ જો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વાત કરે તો આપણે એક માઈનસ કરવો પડશે દોસ્તો. કોન્સેપ્ટ ક્લિયર થયો દોસ્તો? આ અંદર વસ્તુ એમ કહી રહ્યો છું કે જો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વાત થતી હોય અને વર્ષનું જે વર્ષ આપણે લીપ વર્ષ હોય તો આપણે કુલ ટોટલમાં એક માઈનસ કરી 40/7 આન્સર. પણ જો દોસ્તો પહેલી માર્ચ થી લઈ 31 ડિસેમ્બર સુધી અને લીપ વર્ષ હોય અને એની તારીખ આપેલી હોય તો કોઈ પણ ડિજિટ માઈનસ કરવાની જરૂરત નથી. એનો એ જ આન્સર રહેશે જે આપણે આગળ ભણી ચૂકેલા છીએ એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની વાત હોય તો આપણે એક ડિજિટ માઈનસ કરીશું અને ભાગાકાર કરી જે રિમાઇન્ડર બચશે એનો આન્સર લખીશું. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો અત્યારે અહીંયા સુધી જ રાખીએ છીએ. આજે ફિક્સ ડેટ ના જ મેં ખાલી ક્વેશ્ચનો કરાવડાયા છે. ઘરે આ વિડિયો સારી રીતે દેખી દોસ્તો. ટોટલી જે પણ ડેટ થાય એ ડેટ તમે લોકો પોતાના મમ્મી પપ્પા ભાઈ બહેન એ લોકોની બર્થડે પૂછો, પોતાની બર્થડે શોધો, કોઈ પણ ડેટ તમે શોધો અને કોઈ ડેટ એવી હોય કે જેનો જવાબ નથી આવી રહ્યો તો મને ટેલિગ્રામ ચેનલ પર કે WhatsApp પર મને એ મોકલો કે આ ડેટનો જવાબ નથી આવી રહ્યો. આ ટોટલી કોડ લખેલા છે દોસ્તો કે મંથ કોડ, ડેઝ અને સેન્ચુરી કોડ એ પ્રમાણે જાઓ દોસ્તો તો કોઈ જ ભૂલ નહીં પડે. મેં તમને બહુ ધ્યાન રાખ્યું. એક લિંક વિશે ફરી સાઈડ સમજાયેલા છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાનો પણ કોન્સેપ્ટ તમને સમજાવી દીધો દોસ્તો. તો જરા પહેલા એકવાર ફરીથી આપણે લોકો મંથ કોડ, ડેઝ કોડ અને સેન્ચુરી કોડ વિશે સમજી લઈએ. મંથ કોડની વાત કરીએ તો 12 નો સ્ક્વેર યાદ રાખવાનો દોસ્તો, પછી એક 0 છે. એ 5 નો સ્ક્વેર યાદ રાખવાનો દોસ્તો, 25, પછી 0, પછી 6 નો સ્ક્વેર યાદ રાખવાનો 36, પછી 1 4 6. આપણું મૂવી શનિવારે રિલીઝ કરીએ છીએ તો 0 એક બધા પાછળ 1701 થી 1800 થી સ્ટાર્ટ કરીએ તો 2100 સુધી 4206 રિપીટર થતા રહેશે દોસ્તો. 5 નાના સ્ટેપ છે: વર્ષ, તારીખ, મહિના કોડ, લીપ વર્ષ અને સેન્ચુરી કોડ. ટોટલ કરો દોસ્તો. 4 વડે ભાગતા હોય ત્યારે ભાગફળ અને 7 વડે ભાગતા હોય ત્યારે શેષ પર ધ્યાન રાખો. જે રિમાઇન્ડર બચે તે પ્રમાણે તમે ડેટના કોડને દેખી લો, તમારો આન્સર મળી રહેશે દોસ્તો. તો વિદ્યાર્થી મિત્રો હજુ પાર્ટ આગળ વધશે. હજુ ઘણા બધા ક્વેશ્ચનો બાકી છે એની અંદર. આ ટાઈપ 2 હતો કે જેમાં તમે લોકોને ફિક્સ ડેટની વાત કરી દીધી દોસ્તો. તો એચયુએસ એકેડમીની અંદર સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. તો નવા વિડિયો તમને મળતા રહે. ઓકે બાય.